ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને તમને બધાને એમ થતું હશે કે આ તો કોઈ રાજુલા હતા તો ફટાફટ કેમ આવી આવ્યા. એમાં એમ હતું કે અમે સવારે વહેલા આવી આવ્યા હતા અને કાંઈ નહીં, બસ પછી થાકી ગયા હતા તો આરામ કર્યો ને કામ થોડું ઘણું કર્યું બસ. તો હવે અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું. તો રોહિત ગયા છે બપોર પછી કામ પર અને ચા પાણી પી લીધા છે અને બેઠી હતી. અને મમ્મી ગયા છે અમરેલી, થોડી ઘણી વસ્તુને એવું લેવાનું છે તો ગયા છે. આજે તડકો જો ઉનાળા જેવો તડકો છે. અમે આજે આવ્યા રાજુલાથી તોય બહુ તડકો હતો અને બ્રેક લેતા લેતા આવ્યા. અમે 10 વાગે નીકળ્યા હતા, 1 વાગે ઠેઠ પહોંચ્યા અહીંયા. તો કાંઈ નહીં, બસ હાલો મળી આવે થોડી વારમાં. તો ગાઈઝ મને છે ને મીઠાઈ ખાવી છે. મારી મમ્મીએ મોકલી છે રાજુલાથી તો મને ઈચ્છા હતી ખાવાની, તો મેં કીધું ખોલું ને ખાવ એમ. તો ચાલો બધા કાજુ કતરી ખાવા. કોને કોને ભાવે છે તો કોઈ કોમેન્ટ તો કરતા નથી, પણ તો પૂછું છું કોને કોને મારી જેમ કાજુ કતરી બહુ ભાવે, કોમેન્ટ કરતો. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 7 અને હું રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. ખીચડી અને સેવ ટમેટાનું શાક અને રોટલી. બસ અહીં એક સાઈડ મસાલો બને છે ખીચડીનો અને હમણાં સેવ ટમેટાનું શાક બનાવવું છે તેની સાઈડમાં મસાલો કરીશ. તો કાંઈ નહીં, બસ એ બધી તૈયારી કરું છું. રસોઈ બની જાય પછી મળી આવે થોડી વારમાં. કેમ છે મમ્મી? પૂછો કરી કાઢ. મારા સાસુમાં ને મજા નથી, પથરી આવી છે એમ. પેલા એક ઓપીડીનું ઓપરેશન કરેલું છે તો ફરી વાર અત્યારે પાછું ક્ષાર થયો છે તેમાં એમ ને. બસ એવું છે, હવે થઈ જાય એમ તો કીધું છે ડૉક્ટરે, દવાથી તો થઈ જાય. આવું છે તો કાંઈ નહીં, મળે થોડી વાર. દર્શક મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 8 અને કલાક થઈ ગઈ. મને લાગી છે ખૂબ બધી આ રસોઈ બનાવી નવી નથી થઈ. જરાક પછી તકલીફ પડીશ. કેમ હું સમજો તમને? હું સમજો એટલે સમજો છું હું શું છું? તું માણા હા તો માણાને બે જ હાથ હોય, કઈ ટોપટ નથી. એને શાક રોટલી બનાવતા શું વાર લાગે શાક રોટલી ખીચડી રોટ તો લાગે ને. હું માણસ છે કે એવું છે. ચાલો 1 કલાક વાટ થઈ ગઈ, પછી 5 મિનિટ જોઈ લઈએ અને જમીને મળીએ. દૂધ લઈ આવું ગામમાં. મિત્રો અત્યારે 10 વાગી ગયા છે. જમી લીધું, જમી નવરા થઈને આવી ગયા છે ઉપર. ના કાંઈક ડબલા લઈ આવી છે. આ હેના ડબલા છે? હે કલરના છે. હવે કલર કરે તો જો કેટલો કલર યુઝ છે બધે. હવે છે ને આ એમને મૂકી દઈ. હા, હવે આપણે જે ડબ્બા છે ને આમને મૂકી દઈએ અત્યારે શેરીની અંદર ને આવતા વર્ષે કામ આવે. દર વખતે કંઈ બધું નવું નવું તો લેવા બેઠાય નહીં. 2-3 દિવસ આટલું હવે અંદર પડ્યા જશે. આવતા વર્ષે પાછા કાઢશું ને ખાલી આની અંદર કલર બીજો નાખવાનું રહી. તો બાકી બસ મૂકી દઈએ, ઊભા થાવ તો નીચે મૂકી દઈએ. તો હાલો મળીએ સવારમાં. The next day. અત્યારે સવારના 9:30 થઈ ગયા છે અને કામ બામ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. નાસ્તા પાણી સવારે 7:30 વાગ્યાના કરી લીધા છે. રોહિત ગયા છે કામ ઉપર અને કાંઈ નહીં, બસ ઘરે એકલી જ છું. મમ્મી પપ્પા ઘરે નથી તો કાંઈ નહીં, બપોર બધા આવી જશે. તો અત્યારે જસ્ટ ફ્રી થઈ છું 9:30 વાગે. બધું કામ કરીને હવે કલાક પછી રસોઈ કરીશ અને તડકા પડે છે ગાઈસ. ઠંડીની ઋતુ આવી ગઈ છે પણ ઠંડી નથી પડતી, હજી તડકો જ પડે છે. હેરાન થઈ જાય છે. તડકો એટલો બધો ગમતો નથી, રાતે ગરમી થતી હતી. તો કાંઈ નહીં, બસ હવે થોડી વાર પછી રસોઈ કરીશ તો મળી આવે થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 10 અને હું સિલાઈ કાઢું છું. મારા મમ્મીનું બ્લાઉઝ છે એ ફિટ કરાવ્યું હતું તો વધારે ફિટ થઈ ગયું. હવે એક સિલાઈ કાઢી નાખું તો પછી ક્યારેક પહેરવું હોય તો પહેરવા થાય. તો બસ એ માથાકૂટ કરું છું. અને તનિષ આવ્યો છે સેલ્ફી સ્ટિક લઈને, તો હું એ જોતી હતી. સરસ છે આ નાના રિમોટ વાળો, મસ્ત છે. તો કાંઈ નહીં, હાલો મળે હવે થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે 5 વાગી ગયા છે અને બપોરે ખાઈ પીને હોઈ ગયા હતા. આ તો 2 વાગે સુઈ ગઈ હતી, 4 વાગે ઉઠ્યા. બાજુ છોકરા ફટાકડા ફોડ્યા તો હું ગુડી ને હોઈ રહી હતી. ઘરે કોઈ હતું નહીં, રોહિત જમીન વહી ગયા હતા. તો કાંઈ નહીં, બસ અત્યારે ઉઠીને ચા પાણી પીધા અને જો આ ફળી પાછું ધોઈ નાખ્યું કેમ કે બહુ ધૂળ થયું હતું. હવે એમાં ધૂળમાંથી હાલીને ઘરમાં આવે એટલે ઘરમાં બધું ખરાબ થાય.
તો એ બધું સાફ કરી નાખ્યું. હમણાં 2-4 દિવસનો તહેવારનો થાકોડો હતો એ હવે ઉતરી ગયો છે ધીમે ધીમે. તો કાંઈ નહીં, બસ જો ફ્રેશ થઈ ગઈ છું ફરી વાર. ગરમી બહુ હતી કેમ કે વાદળા આવી ગયા છે, પવન છે નહીં જરાય, એક પાંદડો તમને હલતું એવું દેખાશે નહીં. આવું છે. તો ગાઈસ અત્યારે 7:30 વાગી રહ્યા છે ને તૃપ્તિ બનાવી છે રસોઈ. તો આગળનું વ્લોગિંગ વિનોદ કરશે. વિનોદ ઈ કોણ હે? એ જેને ખબર છે ને એ સમજી જાય. એક સમયમાં ઘણું વર્ષ 2 વર્ષ થઈ ગયા. કોઈ કે કંઈક શું ખબર કંઈક કોમેન્ટ ક્યાંક કરે છે ખાલી વિનોદ, એમાંથી વાયરલ થઈ ગયું વિનોદ. મતલબ વિનોદ એટલે એ મીમ્સ એમ જે મીમ્સ જોતા હશે ને ખબર હશે વિનોદ. મને વિમનો ઈ અર્થ તો કેવાનો શું થાય છે? કાંઈ નહીં, ખાલી એમના મેં કોમેન્ટમાં વિનોદ લખ્યું લ્યો. તેવા એ મીમ બની ગયું વિનોદ એમ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 7:30 કે કેટલા? 7:30. તો હું રસોઈ કરું છું. તે અમારા ગામમાં આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન હતું, ઘણા ટાઈમથી બનતું તો આજ ફાઇનલી બની ગયું છે. એનું ઉદ્ઘાટન હતું. તો હા, આખા ગામની રીતે જમવાનું હતું. તો ઘરેથી તે પપ્પા અને દાદાને બધા જમવા ગયા હતા, મનસુખ કાકા. અને ઘરે અમારે 3 જણાની રસોઈ કરવાની છે, પણ મને કંઈ ભૂખ લાગી નથી, પોલો પેટ એમનું ભર્યું છે. તો ગરમી થાય છે ખાલી બસ. તો હું કહો છો વિનોદ? બીજું કાંઈ? આમ આખો ફોન રાખો. આ છે વિનોદ. ગઈશ તમને કોઈ ખબર હોય તો મને કહેજો, પહેલી વાર આ શબ્દ સાંભળ્યો છે, બરોબર? જે તો memes- કાંઈ નહીં, બસ આપણે મળી આવું નિરાંતે. memes જોતા હશે ને ખબર હશે આ વિનોદ છે. વિનોદ. ચાલો બાય. અત્યારે જો આયુષ ભાઈ ગયો. જો કેમ સરસ હતો ને? તમે કેમ ન ગયા ક્યાં જમવા? હું ન કરે ગામ કેમ જતો જમવા? ઠીક. છોકરા કઈ સરસ હતું કે ઓળો, સેવ ટમેટાનું શાક, રોટલો, દહીં, બીજું હું પાપડ. કાઠિયાવાડી ડીશ હતી, કાઠિયાવાડી. તો કાંઈ નહીં, બસ રોહિતને જમવાનું બાકી છે, મમ્મીને. તો હમણાં જમી લેશે. અને મને થાય છે પેટમાં થોડી તકલીફ, તો હું ઉપર જઈને સુઈ જાઉં છું. તો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.